જેની ગુજરાતમાં વસ્તી ગણીએ તો 28% વસ્તી થાય, જેના અહીંયા આગળ મોટા મોટા નેતાઓ ભાજપમાં છે, એ ઠાકોર કોળી વિકાસ નિગમને પણ 24-25માં 89 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને એમાંથી 58% રકમ વણવપરાયેલી રહી. અમે જ્યારે સરકારને પૂછ્યું કે આ ઓછી રકમ ફાળવવામાં આવે છે અને બીજા બિન અનામત વર્ગનું જે નિગમ છે એને અનેક ગણી વધારે રકમ ફાળવવામાં આવે છે, તો આ બજેટ ફાળવવાના ધોરણો શું છે, એની આર્થિક સ્થિતિ જોવામાં આવે છે, એની સામાજિક સ્થિતિ જોવામાં આવે છે, એની શૈક્ષણિક સ્થિતિ જોવામાં આવે છે, કયા આધારે બજેટ ફાળવવામાં આવે છે. પણ એનો જવાબ સરકારે ના આપ્યો. ફરી પૂછ્યું કે વારંવાર ઓછું બજેટ ફાળવાય છે તો એના કારણો શું છે, તો એનો જવાબ સરકાર નથી આપતી. ફરી પૂછીએ છીએ કે એક તો ઓછું બજેટ આપો છો, ભેદભાવ કરો છો, અન્યાય કરો છો, અને જે બજેટ ફળવાય છે એમાંથી પણ 50% રકમ વપરાતી નથી, તો એના કારણો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.